સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં આરોગ્ય વિભાગે ખાણીપીણીની દુકાનોમાં ચેકિંગ કરી અખાદ્ય પદાર્થોનો નાશ કર્યો। વડોદરામાં આરોગ્ય વિભાગે ખાણીપીણીના વેપારીઓ સામે કડક કાર્યવાહી શરૂ કરી છે। કુનાલ 4 રસ્તા નજીક ખાણીપીણીની રેકડીઓ પર ચેકિંગ દરમિયાન પાઉંભાજી, ચાઇનીઝ અને આઈસ્ક્રીમની દુકાનોમાં મંજૂરી વિના ધંધો ચલાવતા વિક્રેતાઓને તાત્કાલિક ધંધો બંધ કરવાની સૂચના આપવામાં આવી હતી। આ ઉપરાંત જનતા આઈસ્ક્રીમની દુકાનને બંધ કરાવીને દંડ ફટકારવામાં આવ્યો હતો। ચેકિંગ દરમિયાન પાઉંભાજી અને ચાઇનીઝની રેકડીઓમાંથી અખાદ્ય પદાર્થો મળી આવ્યા હતા, જે સ્થળ પર જ નાશ કરવામાં આવ્યા હતા। પાણીપુરીનું પાણી દૂષિત જણાતા તેને ગટરમાં ઢોળી દેવામાં આવ્યું હતું। આરોગ્ય વિભાગની કડક કાર્યવાહીથી ભેળસેળિયા વેપારીઓમાં ફફડાટ જોવા મળ્યો છે। આ કાર્યવાહી ઉનાળાની સિઝનને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે, જેથી લોકોના આરોગ્ય સાથે કોઈ ચેડા ન થાય। આ ઉપરાંત ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ ચાલુ રાખવાની યોજના છે। આ કડક કાર્યવાહીથી ખાણીપીણીના વેપારીઓમાં જાગૃતિ આવી છે અને તેઓ હવે નિયમોનું પાલન કરીને જ ધંધો ચલાવી રહ્યા છે। આથી આરોગ્ય વિભાગની આ કાર્યવાહી શહેરમાં સ્વચ્છતા અને આરોગ્ય માટે મહત્વપૂર્ણ સાબિત થઈ છે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।